નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાગેશ ગઢિયા અને આજે હું તમને લઈ જઈ રહ્યો છું આપણા ઉત્તર ગુજરાતમાં આવેલ મહેસાણા જિલ્લાના પાલોદર મુકામે। મિત્રો, પાલોદર મુકામે મહામાયા શ્રી જોગણી માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે। તો મિત્રો, પાલોદર મુકામે જઈને અમે તમને માં જોગણી માતાજીનું મંદિર બતાવીશું ને માં જોગણી માતાજીના દર્શન કરાવીશું। તો મિત્રો, આ સુંદર જગ્યા છે અને ગામ પણ બહુ જ સરસ છે, માયાળું ગામ છે। તો આપણે પહોંચી ચૂક્યા છીએ પાલોદર ગામમાં અને હવે આગળ જઈને અમે તમને મંદિરનો નજારો બતાવીશું અને મહામાયા જોગમાયાના દર્શન કરાવીશું। મિત્રો, અહીંયા બીજા પણ ઘણા બધા મંદિરો છે, તો તેનો પણ અમે તમને નજારો બતાવવાના છીએ। તો અમારી હારે જોડાયેલા રહેશો અને બન્યા રહેશો। હવે આપણે પહોંચી ચૂક્યા છીએ મહામાયા શ્રી જોગણી માતાજીના મંદિરની નજીક। તો હવે આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીશું અને આશીર્વાદ મેળવીશું। મિત્રો, અમે પહોંચ્યા ત્યારે આરતીનો ટાઈમ હતો, એટલે આરતીના પણ દર્શન કર્યા અને પોતાના જીવનને ધન્ય કર્યું। મિત્રો, માં જોગણી માતાજીની વાત કરીએ તો એનો ઇતિહાસ અહીંનો એવો છે કે શ્રી જોગણીઓ માતાજીની ઉત્પત્તિનું સ્થાન મુખ્ય પાલોદર ધામ જો વર્ષો જૂનો ઇતિહાસ ધરબાયેલો છે। મિત્રો, હાલનું પાલોદર ગામ એ વર્ષો પહેલાં પિલુચા નગરી તરીકે ખ્યાતિ પામેલ આ નગરી હતી। મિત્રો, ત્યાં માતાજીનો પહેલો સાક્ષાત પરચો પોંડુપુત્ર સહદેવ જોશીને આપવામાં આવ્યો હતો। મિત્રો, હસ્તિનાપુરથી દ્વારકા જવા માટે આ રસ્તામાં ખાંડવવનની જોગણીઓ દ્વારા સહદેવ જોશીનો રથ રોકવામાં આવ્યો હતો। તે સમયે મા સાથે ભયંકર યુદ્ધ થયું હતું। તેઓ માતાજી જોગણીઓમાંને બાણ વાગતા રક્તનું એક ટીપું ધરતી પર પડતા 64 જોગણી ઉત્પન્ન થઈ હતી। મિત્રો, તેવું કહેવામાં આવે છે। મિત્રો, મહેસાણા શહેરથી 4 કિલોમીટરના અંતરે પાલોદર યાત્રાધામ આવેલ છે। મિત્રો, 64 જોગણીઓનું નામ સાંભળી ગામડિયા પ્રજા ઘડીભર અદ્ભુત અને ભયાનક રસમાં ગરકાવ બની જાય છે। આ જોગણીઓ કોણ છે તે જાણવું જરૂર છે। મિત્રો, જોગણીઓનું શાસ્ત્ર નામ યોગિનીઓ છે। યોગિનીઓને મહાકાળી કે દુર્ગાનો અંશ ગણવામાં આવે છે। મિત્રો, જેમ બ્રહ્મા વિષ્ણુ મહેશને પોતપોતાના દેવગણ છે, તેમ યોગિનીઓનો અમુક મુખ્ય દેવીઓનો અંશ છે। મિત્રો, આ યોગિનીઓને દેવીઓની શક્તિ છે। 64 જોગણીઓના 8 એક એવા 8 મંડળો છે। મિત્રો, આવા દરેક મંડળોને દેવીઓના જુદા જુદા સ્વરૂપો આપવામાં આવ્યા છે। મિત્રો, અથવા તો પોતાનું સામર્થ્ય સમર્પે છે એવા ઐતિહાસિક પૌરાણિક અવશેષો સાથે ફલિત થાય છે। મિત્રો, આ ગામ પહેલાં ખાંડવવન તરીકે ઓળખાતું હતું। જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે રાજ તિલકની તૈયારી કરતા મહારાજસૂપ યજ્ઞની તૈયારી કરવામાં આવેલી હતી। મિત્રો, તેથી દરેક રાજાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। મિત્રો, ત્યારે રાજા યુધિષ્ઠિરે સહદેવ જોશીને દ્વારકાથી કૃષ્ણને આમંત્રણ પાઠવવાનું બીડું સોંપ્યું હતું। ત્યારે સહદેવ જોશી માતા કુંતાશ્રીના આશીર્વાદ મેળવવા માટે તેમની પાસે જાય છે। ત્યારે કુંતા માતાએ સહદેવ જોશીને આશીર્વાદ આપતા કહ્યું હતું કે માર્ગમાં તમારી સાથે કોઈ પણ ઘટના ઘટે તો દક્ષિણ દિશા તરફ જોવું નહીં। સહદેવ જોશી એક વીર પરાક્રમી મહાન યોદ્ધા હતા। મિત્રો, સહદેવ જોશી સાથે સાથે ત્રિકાળ જ્ઞાની પણ હતા। સહદેવ જોશીએ માતા કુંતીના આશીર્વાદ લઈને હસ્તિનાપુરથી દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું। પણ મિત્રો, માર્ગમાં ખાંડવવન આવ્યું અને એ ખાંડવવનમાં એ સમયે પુરુષ જઈ શકે ના એવું આ વન હતું, પરંતુ સહદેવ જોશી પાસે બીજો કોઈ માર્ગ ન હતો। મિત્રો, ત્યારે એ સહદેવ જોશી આ માર્ગમાં થઈને નીકળે છે ત્યારે માતા જોગણી તેમને રોકે છે અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે। અને આ યુદ્ધમાં માતા જોગણીને બાણ વાગે છે અને બાણ વાગવાથી માતાજીનું લોહી નીકળે છે અને એ લોહીનું ટીપું જમીન ઉપર પડે છે ત્યારે તેમાંથી 64 જોગણી ઉત્પન્ન થાય છે। એવી આ 64 જોગણીની કહાની છે। મિત્રો, પિલુચા નગરી હાલનું પાલોદર ધામ જો સ્વયંભૂમાં 64 જોગણીઓ બાળા સ્વરૂપે પ્રગટ્યા હતા। ગુજરાતમાં યોગિનીઓની પૂજા 5મા સૈકામાં કોતરાયેલી ગુજરાતની મૂર્તિકાર નિષ્ણાંતોએ નક્કી કર્યું છે। મિત્રો, ગુજરાતમાં તથા મૈત્રીકારમાં માતૃદેવોનું તથા બીજી દેવીઓનું પૂજન થતું। મિત્રો, દુર્ગા પાર્વતી ગૌરી વગેરે વગેરે જુદા સ્વરૂપોથી માતાજીની અહીંયા પૂજા થાય છે। અને મિત્રો, મા જોગણી માતાજીના મંદિર નજીક અતિ પૌરાણિક અને સોલંકી કાળ વખતનું બીજું પણ એક મંદિર ત્યાં આવેલું છે। એ મંદિરનો વારસો પણ ભવ્ય છે અને બહુ જ સુંદર આ સ્થળ છે। તો એ સ્થળની મુલાકાત પણ આપણે કરીશું અને
તેમાં જે દેવીની સ્થાપના છે તો એના દર્શન પણ અમે તમને કરાવીશું. સામે તમે જોઈ રહ્યા છો એ બીજું મંદિર છે, તેમાં માતાજીની મૂર્તિ બહુ જ ભવ્યથી ભવ્ય આપણને દેખાઈ રહી છે. અહીંયાના લોકોનું કહ્યું છે કે આ જે દેવી છે એને મલઈમાં તરીકે ઓળખવામાં આવે છે. તો આ મંદિરનું કામ પણ બહુ જ સુંદર છે અને અહીંની કોતરણી પણ ખૂબ જ સરસ આપણને દેખાઈ રહી છે. મિત્રો, આ બહુ જ જૂનું મંદિર હોય એવું આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે. તો મિત્રો, ખૂબ જ સરસ અને સુંદર આ જગ્યા છે. ખરેખર એકવાર આનું મુલાકાત લેવી અને આની યાત્રા કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, તો આપણા ગુજરાતમાં આવા ઘણા બધા શિલ્પો અને સ્થાપત્યો છે, તો એની મુલાકાત અચૂકથી કરવી રહી. મિત્રો, અહીંયા વર્ષમાં એકવાર પાલોદર ધામમાં મેળો ભરાતો હોય છે. મિત્રો, ફાગણ વદ પોચમ એ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે આ દિવસે માતાજીની આંગી એટલે કે યંત્ર ચડે છે અને માતાજીના દિવ્ય રથની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. મિત્રો, ફાગણ વદ 11 આ દિવસે યજુર્વેદી ખેડૂતલક્ષી વર્તારો એટલે કે વર્ષનું શુકન ફળ જોવામાં આવે છે. મિત્રો, ફાગણ વદ 12ના દિવસે શ્રી મહાકાળી માતાજીની સળગતી સગડીઓના દિવ્ય દર્શનનો લાભ આપણને મળે છે. આ પ્રસંગે પરંપરાગત રીતે નાયક ભાઈઓ દ્વારા લોકભવાઈ અહીંયા થતી હોય છે. ફાગણ માસમાં ઉતાસણીથી 11ના અને 12ના દિવસે માતાજીનો ભવ્ય લોકમેળો ભરાય છે. આ મેળામાં હજારો યાત્રાળુઓ માતાજીના દર્શને આવતા હોય છે. મિત્રો, આસો સુદ દસમ એટલે કે દશેરાના દિવસે માતાજીનો રથ અહીંયા નીકળે છે. એ પણ નજારો ભવ્યથી ભવ્ય હોય છે એવું અહીંયા માનવામાં આવે છે. મિત્રો, તો આ હતી પાલોદર ધામની લોકવાયકા મુજબ જે લોકોના મુખે કહેવાય છે એ વાત. મિત્રો, તો હવે આપણે થોડોક આગળનો બીજો નજારો જોઈશું અને ટાઈમ થઈ ચૂક્યો છે, અંધારું થવા આવ્યું છે, તો હવે આપણે ઘર તરફ ફરીથી પાછા રિટર્ન પ્રયાસ કરીશું. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો ગામનો નજારો બહુ જ સુંદર અને સરસ ગામ દેખાઈ રહ્યું છે. ગામમાં બીજા પણ કેટલાય નાના મોટા મંદિરો આવેલા છે. મિત્રો, અને ગામમાં બધી જ જ્ઞાતિની વસ્તી અહીંયા રહે છે અને બધા જ લોકો હળી મળીને રહે છે અને માતાજીની સેવા પૂજા અર્ચના પણ હળી મળીને કરતા હોય છે. મિત્રો, ખૂબ જ સુંદર જગ્યા છે. ખરેખર ખૂબ જ આનંદ થાય એવી જગ્યા છે ને માં જોગણી માતાજીના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કરીએ એવી આ જગ્યા છે. મિત્રો, તો તમે પણ અચૂકથી એકવાર જરૂરથી આ જગ્યાએ પધારશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો, અહીંયા રાતનો નજારો પણ ખૂબ જ સુંદર આપણને દેખાઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે થોડુંક અંધારું થઈ ચૂક્યું છે ને લાઇટો થઈ ચૂકી છે. ખૂબ જ સરસ અને અદ્ભુત નજારો છે. મિત્રો, મેળાના ટાઈમે પણ મેળાનો ખૂબ જ સુંદર નજારો અહીંયા હોય છે અને બહુ જ યાત્રાળુઓ અહીંયા દર્શન કરવા આવતા હોય છે. ત્યારે પણ 3 દિવસ રાત 24 કલાક અહીંયા મેળો ચાલુ હોય છે. મિત્રો, તો આ ખૂબ જ સુંદર અને સરસ જગ્યા છે. બહુ મજા આવે એવી આ જગ્યા છે અને પોતાનું જીવન ધન્ય કરીએ દર્શન કરીને એવી આ જગ્યા છે. તો તમે પણ અચૂકથી એકવાર ફરજિયાત આ જગ્યાએ મા જોગણી માતાજીના દર્શન કરવા પધારશો એ મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો, અહીંયા બીજું પણ એક બહાર નીકળતા રામદેવ પીર બાબાનું મંદિર છે. એ પણ બહુ જ સુંદર મંદિર છે. તો અચૂકથી એકવાર આ જગ્યાએ પધારશો એ મારી નમ્ર વિનંતી. અને મિત્રો, આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું. તો અમને ફૂલ સપોર્ટ કરજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, અમે આ વિડીયો અમારી FB એટલે કે ફેસબુક આઈડીમાં વાઘેશ ગઢિયા નામની આઈડીમાં અમે મૂકવાના છીએ. તો તેમાં પણ અમને ફોલો કરજો અને અમને લાઇક કરજો એ મારી નમ્ર વિનંતી. તો મિત્રો, આવા જ સુંદર અને સરસ વિડીયો લઈને ફરી તમારી સમક્ષ હાજર રહીશું. તો તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને આટલો સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ ફરીથી પણ કરતા રહેશો અને ખૂબ જ આશીર્વાદ આપશો એ મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો, સરસ વિડીયો અને નવી જગ્યાઓના વિડીયો અમે તમને બતાવતા રહીશું. તો ફરીથી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. તો આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો. જય જોગણીમાં. આવજો બધા.